મારું નામ પરમાર જયશ્રીબેન મહેન્દ્રભાઈ સેજો નડિયાદ 2 ઘટક નડિયાદ 1। અમારી આ 3 દિવસથી કામથી અળગા રહેવાની આ અમારી હડતાલ છે અને અમે સરકાર અમારું શોષણ કરે છે, પગાર વધારતી નથી, ઓનલાઈન કામગીરી પુષ્કળ છે, ઈટીવી ઈવીટી અને બધી બીજી કામગીરી એફઆરએસ અને આ બધું કામ વધારે અમારું શોષણ કરે છે અને પગાર વધારતી નથી, એટલે અમે આ 3 દિવસ કામથી અળગા રહેવાનો નિર્ણય લીધેલો છે। અમે એટલું જ કહીએ છીએ કે સરકાર અમારું શોષણ કરવાનું બંધ કરે અને અમને લઘુત્તમ માનદ વેતન જે છે એ અમારું માનદ વેતન છે એ વધારે, જે સરકાર હાઈકોર્ટે આદેશ આપ્યો છે 24,800 એ અમારો અને હેલ્પર બહેનોનો 20,300 એ પગાર અમને કરી આપે એવી અમારી। મારું નામ ધર્મિષ્ઠાબેન રાજેશભાઈ વાઘેલા છે, કોડ નંબર 52 શારદા મંદિર ઘટક 1 સેજો નડિયાદ 2। અમારી માંગ એટલી છે કે સરકાર અમારું શોષણ કરી રહી છે, મોબાઈલમાં એપ્લિકેશનો નાખે છે, મોબાઈલો અમારા હેંગ થઈ ગયા છે, મોબાઈલ ચાલતા નથી। 2018માં એમને મોબાઈલો આપ્યા હતા અને અત્યારે મોબાઈલો અમારા ચાલતા નથી। કામગીરી દિવસે દિવસે વધતી જાય છે। 24,800 પગાર જાહેર કર્યો છે સરકારે, પણ અમને આપતા નથી અત્યારે અને અમારી 3 દિવસની માંગ એ છે કે અમારો પગાર વધારો કરો, વધારાની કામગીરી બંધ કરો અને અમારું શોષણ કરવાનું બંધ કરો। હું એ જ કહેવા માંગુ છું કે અમારું બહેનોનું શોષણ બંધ કરો અને જે અમારું માનદ વેતન સરકારે જાહેર કર્યું છે એ અમને આપો। સરકાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ અમારો સમય નથી આપવાનો હતો, એટલી બધી કામગીરી અમને સોંપી દીધી છે, તો અમે બાળકોને કેવી રીતના પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકીશું? ઉગ્ર આંદોલન કરીશું, આનાથી વધારે અમે દિલ્હીમાં અમારું ઉગ્ર આંદોલન કરીશું અને અમે સરકારનો ઘેરાવો કરવા તૈયાર છીએ। અમે 500 થી 600 બહેનો 700 બહેનો જોડાયેલી છે અને બહેનો અમારી અમે એકબીજા સાથ સહકારથી અમે બધા જોડાયેલા રહીશું અને ઉગ્ર આંદોલન કરવા તૈયારી છે।